મિત્રો, એડવેન્ચર ટુરિઝમ માટે હવે દુબઈ, બ્રાઝિલ, બાલી કે સ્પેન જવાની જરૂર નથી, કારણ કે આપણા ગુજરાતમાં ધરોઈ ડેમ ખાતે ₹800 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એડવેન્ચર ફેસ્ટ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતના સૌથી લાંબા અને ગુજરાતના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું આયોજન ગુજરાત ટુરિઝમ દ્વારા ધરોઈ ડેમ ખાતે કરવામાં આવ્યું છે. 23મી મે થી શરૂ થયેલો આ એડવેન્ચર ફેસ્ટ 45 દિવસ સુધી ચાલશે. ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં પાવર બોટ, પેરાસેલિંગ, પેરામોટરિંગ, હોટ એર બલૂનિંગ, રોક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ, હાઇકિંગ, ટ્રેલ્સ અને કેમ્પિંગ સહિતની સંખ્યાબંધ રોમાંચક એક્ટિવિટી શરૂ કરાઈ છે. અહીં સ્ટે માટે અત્યાધુનિક એસી ટેન્ટ સિટી પણ છે, જેમાં રજવાડી, પ્રીમિયમ અને ડિલક્સ ટેન્ટ સહિતના કુલ 21 ટેન્ટ અને 100 થી વધુ બેડની એસી ડોમિટરીની સાથે જમવા અને ડાઇનિંગ હોલની વ્યવસ્થા પણ છે. ધરોઈ ડેમથી 90 કિલોમીટરના રેડિયસમાં વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા સુપ્રસિદ્ધ સ્થળો હોવાથી અહીં પ્રવાસીઓનો ઘસારો જબરજસ્ત વધશે. ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં એક્સપર્ટની દેખરેખ હેઠળ સર્ટિફાઈડ રાઇડ, આરોગ્ય સુવિધાઓ અને ફાયર સેફટી જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતનું ડેવલપમેન્ટ ટુરિઝમ સર્કિટ તરીકે થઈ રહ્યું હોવાથી આવનારા સમયમાં ધરોઈ ડેમ આકર્ષણનું કેન્દ્ર બનશે. વેપાર ધંધાને વેગ મળતા રોજગારીની તકો પણ સર્જાશે. મિત્રો, ગુજરાત સરકારના ઓફિશિયલ ડેટા પ્રમાણે વર્ષ 2024માં દેશ વિદેશના 19 કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે.